નામ બળે ઓર દર્શન ખોટે જેવી સ્થિતિ। રાજકોટના મનહર પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામનો છૂટો દોર। સવાલોના ઘેરામાં ટીપી અને સિટી એન્જિનિયર। મન ભરાઈ જશે મનહર પ્લોટમાં થઈ રહેલા કાળા ધોળા સાંભળીને। જી હા, વાત છે રાજકોટના મનહર પ્લોટ શેરી નંબર 1ની, જે વિસ્તાર રહેણાંક તો છે, પણ અહીં રેસિડેન્શિયલ વિસ્તારમાં ધમધોકાર કમર્શિયલ બિલ્ડિંગ બની રહ્યું છે અને જાણે અહીં ગેરકાયદેસર બાંધકામને છૂટો દોર મળી ગયો છે। સવાલ એ છે કે આ વિસ્તાર રહેણાંકનો હોવા છતાં કમર્શિયલ બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપનાર કોણ છે? આ આખાએ ખીલમાં ટીપી શાખાના અધિકારી, જેઓ હાલમાં સિટી એન્જિનિયર છે, તેમનો રોલ શંકાના દાયરામાં છે। ચર્ચા છે કે ગેરકાયદેસર બાંધકામની શરૂઆત થઈ ત્યારે આ મેષ રાશિના સિટી એન્જિનિયર પાસે ટીપી શાખાનો વધારાનો ચાર્જ પણ હતો। શું આ વધારાનો ચાર્જનો દુરુપયોગ કરી પડદા પાછળ રહી આ કમર્શિયલ બિલ્ડિંગ બનાવવાની શરૂઆત કરાવી? જૂના બાંધકામમાં 10 ફૂટની જગ્યા છોડાતી, જ્યારે આ નવા બાંધકામમાં માત્ર 6 ફૂટ જ જગ્યા છોડાઈ છે। જૂનું બાંધકામ 4 માળનું હતું, ત્યારે નવું બાંધકામ 6 માળનું બની રહ્યું છે। આટલી સાંકડી ગલીમાં આટલા મોટા બાંધકામની પરમિશન આપી કોણે? આ ગેરકાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપીને ટાઉન પ્લાનિંગ વિભાગને બદનામ કરનાર ટપોરી છે કોણ? બીજો મોટો સવાલ, હાલના ટીપી અધિકારી અજાણ હોવાનો ઢોંગ કરે છે। શું તેમને આ ગેરકાયદેસર બાંધકામની જાણ છે કે પછી તેઓ જાણી જોઈને અજાણ બની ગયા છે? શું તેઓ પણ ગેરકાયદેસર બાંધકામ કરનારને છાવરી રહ્યા છે? શું મનહર પ્લોટમાં આ અનધિકૃત બાંધકામે માજા મૂકી છે? ત્યારે તેને ઇમ્પેક્ટનું ઇન્જેક્શન કોણે આપ્યું? કોની ભાગીદારી અને ભલામણથી આ આખું એ ગેરકાયદેસર બાંધકામનું ષડયંત્ર ચાલી રહ્યું છે? શું સિટી એન્જિનિયરનો આમાં ભાગ છે? હવે સવાલ એ છે કે શું માત્ર નોટિસ આપવાનું નાટક કરીને મામલો થાળે પાડી દેવામાં આવશે, કે પછી આ અનધિકૃત બાંધકામ પર બુલડોઝર ફેરવીને તેનું ડિમોલેશન પણ કરવામાં આવશે? રાજકોટની જનતા સવાલોના જવાબ માંગી રહી છે કે આ રેસિડેન્શિયલ વિસ્તારમાં ગેરકાયદેસર કમર્શિયલ બાંધકામનો આ ખેલ કોના ઇશારે ચાલી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ પર ક્યારે પગલાં લેવામાં આવશે? આમ હજુ આ વોર્ડમાં બાંધકામને ઉજાગર કરવામાં આવે તો વેબ સિરીઝ બને તેમ છે।